મહીસાગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બીજી વાર બદલી કેમ્પ યોજાઈ રહ્યો છે। શિક્ષકો સમગ્ર ગુજરાતમાં દૂર દૂરથી આવી રહ્યા છે। કચ્છ સહિત રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં દૂર દૂરથી અહીંયા રાત્રે મુસાફરી કરીને આવ્યા છે। આ બીજી વખત કેમ્પ યોજ્યો છે ત્યારે બીજી વખત પણ હોબાળો મોટા માત્રામાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે। કેટલાક શિક્ષકો છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, સૌપ્રથમ તમારું નામ શું, ક્યાંથી આવો છો અને કઈ રીતના બદલી કેમ્પ યોજાયો છે, શું કહેશો? મારું નામ સોલંકી મહિપાલસિંહ છે। હું કચ્છ જિલ્લામાંથી આવ્યો છું અને અમને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે 9:30 વાગે હાજર રહેવાનું કહ્યું હતું। 9:30 વાગે અમે ઓલરેડી કેમ્પસ ઉપર આવી ગયા છીએ, પણ હજી સુધી કેમ્પ સ્ટાર્ટ નહીં થઈ શક્યો। એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થાય, જેથી કરીને આગલી વખતે પણ અમારે પાછું જવું પડ્યું હતું। 700 કિલોમીટરથી આવવું, વારંવાર સમય વેડફાય છે અને વારંવાર પરિવારની ભાવનાઓ સાથે ચેડા થતા હોય છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થઈ જાય અને આ વખતે એક પણ શિક્ષકને નિરાશ ના થવું પડે। બિલકુલથી કેમ્પ યોજાય, શું કહેશો? હોબાળો થયો છે આજે પણ, આ બીજી વખત કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? કારણ તો સાહેબ હવે અધિકારી વર્ગને જ ખબર હોય। અમે તો બહારથી આવ્યા છીએ, ભાવનગર જિલ્લામાંથી। એમની સૂચના મુજબ સવારના 8 વાગે આવ્યા છે, 9:30નો ટાઈમ હતો, 11:30 થયા છે। આમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને અમે વારંવાર અંદર ઓફિસમાં જેને પણ આ બાબતે રજૂઆત કરી છે કે ભાઈ ઝડપથી કેમ્પ ચાલુ થાય અને શિક્ષકોને ન્યાય મળે એવી અમારી માગણી છે, છતાં હજુ સુધી કેમ્પ ચાલુ થયો નથી। હવે એ લોકો જ્યારે આવે ત્યારે કેમ્પ ચાલુ થાય તો સારી વાત છે અને શિક્ષકોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને ગણતરી પણ છે। સરકારશ્રીની અંદર પણ કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે ભાઈ આ લોકોનો કેમ્પ આ તારીખે કરી નાખો, આ ટાઈમે કરી નાખો, પણ આમ છતાં હજુ સુધી કાંઈ ચાલુ થયું નથી। તો ઝડપથી ચાલુ થાય એવી અમારી લાગણી અને માગણી બંને છે। અગાઉ પણ કેમ્પ યોજાયો હતો, કઈ તારીખે યોજાયો હતો અને ફરી પણ કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ હાઈકોર્ટમાંથી ટેલિફોનિક મેસેજ આવેલા કે ભાઈ કોર્ટનો સ્ટે છે એટલે તમે કેમ્પ બંધ રાખો, જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે કેમ્પ ચાલુ કરજો। આ વખત સૂચના આપવામાં આવી છે કોર્ટ તરફથી, કોર્ટે જજમેન્ટ પણ આપી દીધું છે, એટલે હવે કેમ્પ આ લોકોએ ચાલુ કરી દેવું જોઈએ એવી અમારી સમગ્ર પોરબંદર, ભાવનગર, કચ્છ, મહેસાણા થી માંડીને છેક ડાંગા હવાથી માંડીને સુરતથી માંડીને તમામ ગુજરાતના બોર્ડરના તમામ જિલ્લાઓના શિક્ષકો વતી અમારી લાગણી અને માગણી છે। જી, બિલકુલથી આ હતા શિક્ષકો કે જેઓ દૂર દૂરથી અહીંયા આવ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા શિક્ષકો પોતાના વતનનો લાભ લેવા માટે આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બીજી વખત બદલી કેમ્પ પર હોબાળો જોવા મળી રહ્યો છે। ટાઈમે 9 વાગે હાજર રહેવાનું કીધું હતું, પરંતુ હજુ સુધી જે તંત્ર છે, શિક્ષણ અધિકારી છે, તે અહીંયા આવ્યા નથી, જેથી કરીને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ બદલી કેમ્પ યોજાય તેવી પણ માંગ અહીંના શિક્ષકો કરી રહ્યા છે। 19/11ના રોજ અમારા જિલ્લામાં જિલ્લા ફેરબદલીનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં જે રીતે ચાલુ થયેલું એ રીતે અમારા મહીસાગર જિલ્લામાં પણ ચાલુ કરવામાં આવ્યું હતું। એમાં 170 શિક્ષક મિત્રોના ઓર્ડરો એ કેમ્પમાં થયેલા હતા, પરંતુ કોર્ટ મેટલ થવાના કારણે આ જે સ્થગિત હતો એ આજરોજ નવેસરથી કોર્ટના આદેશ અનુસાર કેમ્પ ફરી ચાલુ કરવામાં આવ્યો છે। એમાં શિક્ષકો 25થી 30 વર્ષથી બહારના જિલ્લામાં નોકરી કરતા હતા, પણ પોતાના વતનનો લાભ મળે એ હેતુથી ગુજરાત સરકારે આ કેમ્પ સમગ્ર ગુજરાતમાં યોજેલો, એ પ્રમાણે અમારા જિલ્લામાં આજરોજ કોર્ટના આદેશ અનુસાર શરૂ કરવામાં આવ્યો છે। જે ગુજરાત રાજ્ય સરકારે જે નિર્ણય લીધો એ પ્રમાણે જે સ્થગિત રહ્યો હતો કેમ્પ એ આજે કન્ટિન્યુ કર્યો છે અને અમે ગઈ વખતે જેટલા ભર્યા હતા નામદાર કોર્ટનો જે આદેશ હતો એ અનુસાર જે વખતે ભર્યા હતા 20/11 એ સિવાયનો આજે કન્ટિન્યુ કેમ્પ ચાલુ રાખ્યો છે અને જુદા જુદા જિલ્લાઓમાંથી પોતાના વતનનો લાભ લેવા જે આવેલા 450 શિક્ષકોને આજે બોલાયા છે અને રેગ્યુલર નિયમ અનુસાર બિલકુલ બિન ભ્રષ્ટાચારી અને ટ્રાન્સપરન્ટ કેમ્પ આજે કન્ટિન્યુ રહેવાનો છે।